કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હેતલ પટેલ અને આપણે જોતા હતા ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલા. લાસ્ટ ટાઈમ આપણે 6થો દાખલો કરેલો, 7મો દાખલાથી બાકી છે. તો સ્વાધ્યાયનો 7મો દાખલો છે કે 5 કિલોગ્રામ દળના એક પદાર્થ ઉપર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. એના ઉપર જે પદાર્થ છે તો પદાર્થનું દળ જે છે તમારું 5 kg છે. અહીંયા કોઈ પદાર્થ છે જેનું દળ 5 kg છે. એના ઉપર બે પરસ્પર લંબ બળો લાગે છે, એટલે એકને આપણે એક્સ એક્સિસ પર લઈ લઈએ, એકને વાય એક્સિસ પર. તો એક્સ એક્સિસ પર F1 બરાબર 8 ન્યૂટન જેટલું બળ લાગે છે, F2 બરાબર 6 ન્યૂટન જેટલું બળ લાગે છે. F1 અને F2 બળ આપેલા છે. આપણે શું શોધવાનું છે? પ્રવેગનું મૂલ્ય અને દિશા બંને શોધવાનું. ઓકે, જ્યારે સુરેખ પથ પર ગતિ હતી ત્યારે આપણે જોઈ શકતા હતા દિશા કોઈ પણ વસ્તુની શોધવાની હોય તો જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય અથવા પ્રતિપ્રવેગી ગતિ થતી હોય તો તે દિશા તમારી હોય. સુરેખ પથ પર એક જ હોય, બરાબર છે. કાં તો પદાર્થ પ્રવેગીની દિશા આગળ હોય કાં તો પાછળ. અહીંયા એવું નથી આપેલું. બે ડાયરેક્શનમાં પદાર્થ પર બળ લાગે છે, બરાબર છે, લંબ દિશામાં. એટલે એની દિશા તમારે એંગલ સાથે શોધવી પડશે. તો પહેલાં પરિણામી એફ એ આપણને કેવી રીતના મળશે? ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, F=ma સૂત્ર ઉપરથી. તો પહેલાં આપણે પરિણામી બળ કેટલું લાગે છે પદાર્થ ઉપર એ શોધી નાખીએ. તો બે લંબ બળોનું પરિણામી બળનું મૂલ્ય જે છે એ તમારા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી લાગે છે, અથવા તો તમે કાટકોણ ત્રિકોણના પાયથાગોરસના નિયમ પરથી પણ લઈ શકો છો. જેમ કે અહીંયા 8 ન્યૂટન લાગે છે એટલે આ પણ તમારું 8 ન્યૂટન જ થાય અને આ 6 ન્યૂટન. બેન વચ્ચે તમારું 90 ડિગ્રી છે અને આ તમારું વિકર્ણ થશે પરિણામી બળની દિશા. એટલે એના ઉપરથી પણ લઈ શકો છો કે F² = F1² + F2². એટલે પરિણામી F=√F1² + F2² એ તમારું સૂત્ર થશે. મૂલ્ય મૂકી દઈએ તો F1 બરાબર આપેલું છે 8 ન્યૂટન અને F2 બરાબર 6 ન્યૂટન. એટલે તમારો આન્સર આવશે ગણતરી કરતાં 10 ન્યૂટન. હવે આપણને શું જોઈએ છે? એનું મૂલ્ય. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F=ma. સો E=F/m = 10/5 એટલે તમારો 2 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ જે છે એ લાગે છે. હવે દિશા શોધવાની છે. હવે ધારી લઈએ કે ધારો કે પરિણામી બળ F જે છે, પરિણામી બળ જે છે એ F1 સાથે, અહીંયા કરી દેજો F1, તમે F2 સાથે પણ લઈ શકો છો. આપણે લઈએ કે પરિણામી બળ જે છે એ F1 સાથે. તમને જો આ રીતનો MCQ પૂછાય અને ઓપ્શન આપેલો હોય કે F1 સાથે આટલું બનાવે છે, F2 સાથે આટલા એંગલ બનાવે છે, તો તમારે બંનેના એંગલ શોધવા પડે. પણ કોઈ પણ એકનો એંગલ શોધી કાઢો તો આ બે વચ્ચે તો તમારો 90 ડિગ્રી છે, 90 - આલ્ફા કરી દો એટલે બીજી બાજુનો ખૂણો પણ તમને મળી જશે. એટલે ધારો કે પરિણામી બળ F1 સાથે આલ્ફા કોણ રચે છે, એટલે tan આલ્ફા બરાબર શું થાય? tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે થશે 6/8. તો તમારું થાય 6/8 એટલે 0.750 મળે. હવે આલ્ફા tan 1 0.750. તો આને તમારે લોગ ટેબલની અંદર નેચરલ ટેન્જન્ટમાં જોવાનું કે 0.750 નિયર બાયની કિંમત કઈ જગ્યા ઉપર આવે છે અને એના ઉપરથી તમે એંગલ છે ડિસાઈડ કરી શકો છો. 36°54' તમારો આન્સર જે છે એ આલ્ફા આવશે. એટલે તમે લખી શકો છો કે 8 ન્યૂટનના બળની સાથે અથવા F1 બળ સાથે 36°54' કોણે તમારો પ્રવેગ જે છે એ લાગે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ 8માં તમને કીધેલું હતું લાસ્ટ ટાઈમ કે એ તમારા 5મા અને 6થા દાખલા જેવું જ છે. સમજાવી દઉં 1 મિનિટ. 8 + 6 = 24. 24 - 24 = 36. 36 - 54 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 - 180 = 180. 180 = 180. 180 = 180. 180 = 180. 180 = 180. 180 = 180. 180 = 180. 180 = 180. 180 = 180. 180
તો 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? વાહનનું દળ 400 કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ 65 કિલોગ્રામ છે. આની અંદર તમને જે વસ્તુ આપેલું છે આપણે લઈ લઈએ ડેટા કે પ્રારંભિક ઝડપ કેટલી આપેલી છે. વાહનની પ્રારંભિક ઝડપ 36 કિલોમીટર પર અવર. તો કેલ્ક્યુલેશન હંમેશા તમારી થશે એસઆઈમાં, એટલે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ. 36 ગુણ્યા 1000 ડિવાઈડ બાય 3600 એટલે આવશે આન્સર 10 મીટર પર સેકન્ડ. હવે 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે કારણ કે રસ્તામાં બાળક છે, એટલે t=4 સેકન્ડ અને અંતિમ ઝડપ તમારી થઈ જશે 0. હવે વાહનનું દળ કેટલું છે? વાહનનું દળ બરાબર છે જે રસ્તા ઉપર લાગે છે તે, તો વાહનનું પોતાનું દળ પ્લસ ડ્રાઈવરનું દળ એટલે ટોટલ દળ m બરાબર 400 પ્લસ 65 એટલે 465 kg જેટલું થશે. હવે વાહનને અટકાવવા માટે જરૂરી બળ કેટલું લાગે છે એ આપણે શોધવાનું છે. તો આની અંદર પ્રારંભિક વેગ આપી દીધેલો છે, અંતિમ વેગ આપી દીધેલો છે, સમય આપી દીધેલો છે અને દળ આપી દીધેલું છે. તો આ તમને જે છે F=ma ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી મળે છે. તો પહેલાં આપણે એ શોધવો પડે, એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી વાહનનો પ્રવેગ v=v0 પ્લસ at એટલે a=v-v0/t થાય. અંતિમ વેગ 0 -10 ડિવાઈડ બાય 4 એટલે -10/4 એટલે -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ. તો આ માઇનસ મીન્સ કે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે. આનો મતલબ શું થાય? પ્રતિ પ્રવેગ કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એની અપોઝિટ ડાયરેક્શનમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F=ma એની આપણે કિંમત મૂકીએ તો 465 ગુણ્યા -2.5 એટલે તમારો આન્સર આવશે -1162.5 ન્યૂટન. આટલું બળ જો વાહન ચાલક લગાવે તો એ 4 સેકન્ડમાં જે વાહન છે એ થોભી જશે. એટલે તમારો આન્સર F જે છે એ પૂછેલું છે કે કેટલું બળ સરેરાશ કેટલું બળ લગાડવું પડે, તો 1162.5 ન્યૂટન અને એ ગતિની વિરુદ્ધ દિશામાં. નેક્સ્ટ દાખલો છે એક્ઝામ્પલ 9. લાઇટ ચાલુ કરી મૂકી કે જરાક. એમાં છે કે ઉંચકાયા વગર 20 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવતા તે ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ગણો. વિસ્ફોટ થાય અને પદાર્થ ઉપરની તરફ ગતિ કરે તો ઉપરની તરફ એને કેટલું બળ લાગે છે, ધક્કો કેટલો લાગે છે એ તમારે શોધવાનું છે. તો આપણને જે ડેટા આપેલા છે તેમાં આપેલું છે કે રોકેટનું દળ, તો રોકેટનું દળ m બરાબર આપેલું છે 20,000 kg. જો ગણતરીમાં નહીં ફાવતો હોય, બહુ બધા પાછળ મીંડા આવતા હોય તો તમે આ રીતે લખી શકો છો 2 × 10⁴ 1 2 3 4 10⁴ kg એટલે ગણતરી ઇઝી થઈ જાય. ઉધ્વ દિશામાં પ્રારંભિક પ્રવેગ છે E=5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો F શોધવાનો છે. ઉપરની દિશામાં અથવા તો ઉપરની દિશામાં જે બળ લાગે છે એ તમારે શોધવાનું છે.
હવે રોકેટને છોડવામાં આવે છે એટલે રોકેટનું વજન જેટલું વજન બળ એને અધો દિશામાં પણ ગુરુત્વ પ્રવેગ શું કરે કે બધી વસ્તુને પોતાની તરફ ખેંચે છે, પણ ઉપરની તરફ ધક્કો લાગે છે એટલે પદાર્થ તો ઉપરની દિશામાં જ જાય છે, એનો પ્રવેગ કયો છે ઉપરની તરફમાં, એટલે એનો આભાસી પ્રવેગ કેવો બને, તો આભાસી પ્રવેગ નીચેની તરફ લાગતો હશે. પદાર્થ ભલે ઉપરની તરફ જાય, એનો પ્રવેગ પણ ઉપરની તરફ, પણ નીચે પદાર્થને ગુરુત્વ પ્રવેગ લાગે છે એટલે આભાસી પ્રવેગ અધો દિશામાં લાગશે. હવે આની અંદર આપણે શોધવાનું છે એફ બરાબર કેટલું, તો આની અંદર રોકેટ પર જે પણ બળ લાગે છે, રોકેટ ગતિ કરે છે પ્રવેગી ગતિ, એટલે તમારા ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરવો પડે છે કે રોકેટ પર જેટલા પણ બળ લાગે છે ઇઝ ઇક્વલ ટુ એમ એ. એટલે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જો પદાર્થ સંતુલનમાં હોય તો એના ઉપર જેટલા બળો લાગે એનો સરવાળો શૂન્ય થાય. અહીંયા સંતુલન સ્થિતિમાં નથી, એ પદાર્થ ગતિ કરે છે પ્રવેગી ગતિ. તમારું ઉપરની તરફ જાય છે એટલે જે દિશામાં ગતિ હોય એમાંથી જે દિશામાં ગતિ નથી એ માઇનસ કરવાનું, mg ઇઝ ઇક્વલ ટુ લખી દેવાનું ma. તમારે આ શોધવાનું છે એટલે એને કરતાં બનાવીએ તો f ઇઝ ઇક્વલ ટુ ma પ્લસ mg, એમને કોમન લઈ લઈએ તો તમારું થશે a પ્લસ g બરાબર આપણે એક્ઝામ્પલની અંદર હંમેશા 10 લેવો તો સારું. અહીંયા આપણે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ જવાનું છે, એટલે m બરાબર 2 × 10⁴, એ બરાબર છે 5 પ્લસ 10, 5 15, 15 દુ 30 ગુણ્યા 10⁴, એટલે 30,000 ન્યૂટન જેટલું બળ જે છે એ રોકેટ પર લાગતો ધક્કો છે, જે તમારું રોકેટ પર લાગતો પ્રારંભિક ધક્કો છે. રોકેટ પર લાગતો તમારો પ્રારંભિક ધક્કો છે. ક્લિયર? એટલે તમારો માંગેલો આન્સર આવી ગયો. આવું તમને MCQમાં પણ પૂછી શકે છે અથવા તો 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે છે. નેક્સ્ટ દાખલો છે કે એક ટ્રક, સ્વાધ્યાયનો 11મો દાખલો છે કે એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત ગતિ કરે છે. t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે, તો t ઇઝ ઇક્વલ ટુ 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે, હવાનો અવરોધ અવગણો, એવું તમને પૂછેલું છે. હવે ટ્રક જે છે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડના પ્રવેગથી પ્રવેગિત ગતિ કરે છે. તો અહીંયા તમને જે આપેલું છે તે પ્રમાણે લખીએ તો ટ્રકનો પ્રારંભિક વેગ કેટલો થશે, v0. પ્રારંભમાં સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ 0 થશે. પછી પ્રવેગ, તો પ્રવેગ શું આપેલું છે 2 મીટર પર સેકન્ડથી પ્રવેગિત થાય છે, તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આ વસ્તુ આપેલું છે. હવે t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડે, પહેલું આપેલું છે કે t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડે એની ટ્રકની ઝડપ કેટલી હશે એ આપણે શોધવું પડે છે.
કે ટી ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડે ટ્રકની ઝડપ, એટલે 10 સેકન્ડને અંતે ટ્રકની ઝડપ. તો અહીંયા તમે અચળ શરૂઆતનો વેગ આપી દીધો છે, પ્રવેગ આપી દીધો છે, સમય, એટલે અંતિમ વેગ 10 સેકન્ડની અંતે કેટલી છે એ તમે શોધી શકો. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી, v0 બરાબર 0 પ્લસ e ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ થશે 20 મીટર પર સેકન્ડ. 10 સેકન્ડની અંતે ટ્રકની ઝડપ થશે 20 મીટર પર સેકન્ડ. હવે પથ્થરનું પૂછેલું છે કે ટ્રક પર એક વ્યક્તિ થોભેલ છે, તો આ વ્યક્તિ પથ્થરને પડવા દે છે, બરાબર છે. 10 સેકન્ડે એ પડવા દે છે અને 11મી સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ શોધવાનો છે. તો આની અંદર પથ્થર ઉપરથી નાખે છે, બરાબર છે, અને ટ્રક જે કંઈ ગતિ ચાલુ છે, ટ્રક તે ટાઈમે નિયમિત ગતિ 20 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, જેને કારણે એના બંને ઘટકો જે છે સમક્ષિતિજ દિશામાંનો અને ઉર્ધ્વ દિશામાંનો બંને ઘટક વેગમાં ભાગ ભજવશે. તો પહેલાં આપણે સમક્ષિતિજ દિશામાંના ઘટકો જોઈ લઈએ. તમારે રચના કરવી હોય તો આ ટાઈપની કંઈક રચના છે. ઓકે, અહીંયા કોઈ વ્યક્તિ જે છે એ થોભેલી છે, અને અહીંયાથી એક પથ્થરને નીચેની તરફ નાખે છે. તો ટ્રક તો આ દિશામાં તમારી ગતિ કરે જ છે. ઓકે, એટલે સમક્ષિતિજ દિશામાં તો એનો વેગ 20 મીટર પર સેકન્ડે જ છે, એટલે એના ઉપર રહેલો પથ્થર છે એનો વેગ પણ એટલો જ ગણાય. એટલે સમક્ષિતિજ દિશામાં પથ્થર અચળ વેગથી ગતિ કરે. એટલે સમક્ષિતિજ દિશામાં પથ્થરનો વેગ કેટલો થશે? સમક્ષિતિજ દિશા એટલે તમારી આ તરફની, અને એક્સ એક્સિસ અને વાય એક્સિસમાં કન્વર્ટ કરી નાખીએ તો આ દિશામાં, તો એ પણ તમારું v20 મીટર પર સેકન્ડ થશે. હવે શિરોલંબ દિશામાં એનો પથ્થર જે છે ગુરુત્વ પ્રવેગથી નીચે તરફ જાય છે, એટલે શિરોલંબ દિશામાં એનો વેગ જે છે એ અચળ નથી, એ આપણે શોધવું પડશે. તો શિરોલંબ દિશામાં પથ્થરનો પ્રારંભિક વેગ, તો જ્યારે આ માણસે પથ્થરને પકડેલો છે t ઇઝ ઇક્વલ ટુ 10 સેકન્ડે, પછી છોડે છે એટલે પ્રારંભિક વેગ પહેલાં 0 છે, એટલે લઈ લે v0y. અંતિમ વેગ જે છે એ આપણે શોધવાનો છે. હવે સમય કેટલો જાય છે? તો સમય t ઇઝ ઇક્વલ ટુ 11 સેકન્ડે માઇનસ 10 સેકન્ડે છોડે છે, 11 સેકન્ડે નીચે પડે છે, એટલે તે દરમિયાનનો, એટલે આવશે 1 સેકન્ડ. પ્રવેગ અહીંયા કેટલો રહેશે? e y બરાબર અધો દિશામાં, એટલે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લાગે, એટલે ગુરુત્વ પ્રવેગ જેટલો પથ્થરનો પ્રવેગ રહેશે. ay ઇઝ ઇક્વલ ટુ g ઇઝ ઇક્વલ ટુ આપણે ગણતરીમાં 9.8 અથવા તો તમે 10 લઈ શકો છો. બધી જગ્યાએ 10 લીધેલું છે, એટલે અહીંયા પણ આપણે 10 લઈએ. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ જ આવશે.
તો અંતિમ વેગ મળી જાય. તો v ઇઝ ઇક્વલ ટુ વી વાય ઇઝ ઇક્વલ ટુ v0y પ્લસ એ વાય ઇન્ટુ ટી, વાય દિશામાં, શ્રીલંબ દિશામાં. આ 0 છે પ્લસ એ વાય બરાબર 10 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ થશે 10 મીટર પર સેકન્ડ. આ એનો વાય દિશામાંનો વેગ છે. હવે આપણે પથ્થરનો જોઈએ પરિણામી વેગ. પરિણામી વેગ એટલે બંને વેગોના ઘટકનો પરિણામી વેગ કેટલો થશે? તો સદિશ v ઇઝ ઇક્વલ ટુ vx, અને vx એટલે આઈ કેપિટલ છે પ્લસ વીવાય જી. vx અને vyના ઘટકો આપણી પાસે છે. vx બરાબર 20 અને આ આવશે 10 જી. તો મૂલ્ય અહીંયા માંગેલું છે, મૂલ્ય માંગેલું છે. વેગ કેટલો હશે એટલે મૂલ્ય v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ. મૂલ્ય જ્યારે સદિશ રાશિનો મૂકે તો એનો વર્ગનો સરવાળો થશે. એટલે 20નો વર્ગ, આઈનો વર્ગ કરો તો એની કિંમત 1 થઈ જાય, કારણ કે એ એકમ સદિશ છે. અને 10નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 400 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ થાય 500. વીસી 400 વર્ગમૂળ આવશે